એટલે આજ તો મારા આનંદ નો દાડો હે. આ તો જોરદાર મારે આજે મારે ગંગાડી હોય મારા બાઘાના જ. એટલે આ તો આનંદ નો દાડો હે. પણ એટલે મારું હારું 8 વાગ્યા બંધ કેતા હતા ને હજી આયા નહીં આ લોકો. શું જેલ્યા? આજ તો મારા આનંદ નો દાડો હે. મારું હારું કેટલા વાગે આવશે? હા 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 આવી તો ગયા લે. આવી ગયા તો બેટા બાગાઓ. બાપા એ આયા ગાડી આવી જાય. એ આયો. મારો બાઘા જોરદાર લાગે તું તો. એટલે બાઘા તારી માં નહીં પણ તો નજર ના લાગે. કાળું ટીલું કરવા દે મન તો. હા મારા બાઘા ને. હા બાપા તમારા બાઘાને એવા આશીર્વાદ આલો કે આજે હું મારી જાનોડી હેમ ખેમ લઈને આવું. બેટા મારા તો આશીર્વાદ તારા કાયમ માટે છે. તું તાર આગળ જા પૈણી જાદુડી લઈને આવ ફતે ના કર. હા બાપુ હા લઈને આવું. હા લ્યો વાગજો બધું. એ હાર હેડો. ચલ જાનુ આપણું મંદિર આવી ગયું. લ્યો મંદિર આવી ગયું. હા મહારાજ અમે અમારા દીકરીને પરણાઈને લાવ્યા છીએ. થોડા આશીર્વાદ આલી અને થોડુંક બુક બોલી અને થોડું હારા આશીર્વાદ આલો. લગન કરાય એમ ને? હા તો બેટા આગાઓ થોડાક આગાઓ. તો બંનેના હાથ રે ને એ ડાબો હાથ. હા બરાબર. એકબીજા ઉપર રાખો. હવે જે મંત્રોચ્ચાર બોલીએ ને આપણે એ તમારે ધ્યાનથી સાંભળવાના જીવન શૈલી માટે. મંત્રોચ્ચાર આપણે હવે ચાલુ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતોર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. લગ્ન વિધિ સંપન્ન થઈ. હવે પતિ પત્ની શાંતિથી પોતાનું જીવન ચાલુ કરી શકશે. કોઈ ચિંતા કર્યા વગર ઘરે જઈ માતા પિતા જે હોય એના આશીર્વાદ લેવાના અને પછી તમારા લગ્ન જીવનની નવી શરૂઆત કરવાની, નવા જીવનની શરૂઆત કરવાની. એ તરફથી હું આશીર્વાદ આપું છું અને માતાજી ભગવાનના આશીર્વાદ લઈ લ્યો. તળે લાડી તળે રે કમાળ દેખાડું શાંતિ રહેજો. એવા આશીર્વાદ ભગવાન માતાજીના એવા મળ્યા છે સરોજી રામ. કલ્યાણ માતાજી. જય બાબા. આ ચાલો કરો. જય બાબા. પગે લાગો બે હાથથી કે મારા જીવનમાં હવે લગ્નની શરૂઆત થઈ જાય છે. હવે આશીર્વાદ આપે તમોન સારા જીવન શૈલી ચાલુ કરો નવા સર. હો જતા અખંડ સૌભાગ્યવતી કલ્યાણ થાઓ. શરૂઆત કરો. અખંડ સૌભાગ્યવતી કલ્યાણ મસ્તુમાં.
ફૂલો ફળો જો ના આવો એવા અમારા આશીર્વાદ છે. જાનુ આ આપણા બાપુ પગે લાગો. અખંડ સૌભાગ્યવતી બેટા. અરે ચડ્યા લાડી ચડ્યા રે કમાળ દેખાડું તારી સાસરી રે સસરા મળ્યા વેલું ભાઈ જેવા ભાઈ રે દેખાડું તારી સાસરી રે ચડ્યા લાડી ચડ્યા રે કમાળ દેખાડું તારી સાસરી રે. માતો આનંદ. ઓ ભાઈ. ઓ મારા બા તમારું ખૂબ ખૂબ આભાર હો. બળિયાભાઈ હું તો આવી ગઈ. હા કાવડિયાનું કરો હડો. હા હા હું બોલે પણ ભરતવાનું. હા લેતા આવો ચાલ હડો. હા જો ભાઈ આપણે તો ભાઈ બોલ્યા ત્યાં પાડ્યું બરાબર. હા વિનુભાઈ ના છોકરાને પરણાવી દીધો બહુ ઘેર આવી ગઈ હા. એટલે હું હવે છૂટો એ રૂપિયા આલી એટલે હું મારા ઘેર તમે તમારા ઘેર. ના ના જવાબદારી મેં લીધી એટલે પૈસા તો તમને પેલા હતા ઘડીને જ આપી દેવાના. અરે હોમાં વેવાઈ ને હાલવા પડે કે ભાઈ. હા હા અને અમારું પેલું કઈ છે ને, હે ને? હા 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 સમજી લેજો. હા સમજી ગઈ. ઓહ જોજો અમને ખબર ના પડે. ના 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 તમારે તમારી ફોનમાં વાત કરી યાર. નકર કે આ તો ખાવા આયા, પૈસા ના ખાવા. ના આ તો તમારે તમારી ફોનમાં વાત કરી. હા પૂછો ભાઈ, પૂછો ભાઈ. ખાલી આપણે લેવા જાય પૈસા તે આપણે આવશે. હા મારા મગનમાં તો હું આવી જઈ. પ્રહલાદભાઈ કોણિયાભાઈ હા આપડે તમે બોલ્યા પ્રમાણે વહુ લાવી દીધી અને મારા બોલ્યા પ્રમાણે 3.5 લાખ રૂપિયા ગણવા તો ગણી લ્યો. અરે હું યાર ઘણા સુધી વિશ્વાસ છે એમાં હા. ગણવાના હોય કેવો હડો ગણવાના હોય આ તો ભાઈ મારે ફરજ આવે હા, કહેવાની. બરાબર આપણે તો વિશ્વાસ છે એવા કોઈ ઘરમાં ના બે હોય અને તમે આપ્યા એટલે બધું આવી ગયું આઈ ગયું. અને વાત પૂરી થઈ ગઈ. અને રૂપારો તારે હારું હારું બનાવરાઈ અને ખાવાનું કહે એટલે ખબર પડે હું રોંધી આવે કે હું કરે અને સરસ સરસ બનાવવાનું કેવો બનાવે. એટલે આ વધુ જ વાત ને. હા નકર મી અને બાપાના જોડે ચોખ્ખો જ કરીએ કે રસોઈમાં બનાવવામાં એ સસરા જે કોઈ બની જાય છે અરે કે જે કોઈ દાળ બાટી કોઈ દાળ ભાત કોઈ હા. જે કહેવાય બધું બનાવતા આવડે છે. કશો વાંધો નહીં. પરોઠા શાક કહો કે જે કહેવાય તમે તાર એટલે હા. તમે તાર હારું હારું બનાવો અને હારું હારું ખાઓ અને મજા કરો. એ હા ભાઈ હા હા મેં જીરાણા હો હા જો અમે તમે તમારું વર્ત્યા અમે અમારું વર્ત્યા. રામ રામ. એ રામ રામ. હા હવે તો મારે ચિંતા નહીં. મારો બાઘો પહેરી જશે જાંબુડી ભેગો થયો અને મારે રોટલા કરવાની જે જફાતી જતી રહી ને હવે શાંતિ બેઠે બેઠે મારે ખાવાનું. હા લાતન હું માર જાનુ બે પેલા એંડાવાળો ખેતમ જઈએ શાંતિથી બેહીને પ્રેમની વાતો કરીએ. જાનુ ઓ જાનુ લેડ આપણે તને આપણા ખેતરમાં જઈએ એંડાવાળા શાંતિથી પ્રેમની વાતો કરીએ.
હા જાનું આ મસ્ત જગ્યા હા આટલે બેહો જાનું આટલે એ હા, સરસ જગ્યા હો. જાનું હું વાત કરું હા? જ્યારથી કોણિયા કાકાએ 10 દાડા મોરી તારો ફોટો બતાવ્યો તો ત્યારથી બસ તારી જ રાહ જોઈ રહું કે મારી જાનું કઈ આવશે બસ રાત ને દાડો તારો જ સપનો જોતો હતો. હવે તું આવી જઈ જાનું મજા પડી જાય. ના ના, ખાલી લુખું લુખું બોલો હો તમે તો. ના જાનું કોઈક વાત કરે ને મા પપ્પાએ કોઈ તો મન તો શરમ આવી જાય ફટ દઈને જાનું. ના હોય એવું હોય તો. તારો તો બહુ દીવાનો હું. મારે જયારે તમારા હગાઈની વાત આવી ને ત્યારથી હું તો ખુશખુશાલ ને બે હાથ પેલી થઈ જઈ હતી, ગટ થઈ જઈ હતી. હા, હવે મારા લગન થઈ જશે. જાનુ કાલ તો હું તને લઈ જાઉં પિક્ચર જોવા. કઈ પિક્ચર જોવા લઈ જશો? પિક્ચર હાલ નવું સૈયારા ચાલુ હે ને બહુ મસ્ત લવ સ્ટોરી હે. સરસ. હું જેવો લવ કરું ને એવો લવ સ્ટોરી બધા કોઈ તે કાલ તો આપણે બે થિયેટર માં જઈએ ને શાંતિથી પિક્ચર જોઈએ. તને પકોડી ખવડાવું, ગોલો ખવડાવું, હા, બધું શાંતિ આખી રાત ફરીને મોડા આવીશું હો જાનુ. તો હું ઘેર પિયરમાં ઘરમાં એકલી કંટાળી હતી ને તે સારું થયું તમારા અંગત લગ્ન થઈ ગયો. હવે તમે મને ફરવા લઈ જશો, સારું ખાવા લઈ જશો. મને તો પકોડી બહુ ભાવે હો, જબર ભાવે. જાનુ, તને એટલો પ્રેમ કરું ને તું ખાલી ઘણી વાર મારાથી છૂટી થાય ને તો તને એમ લાગશે કે મારો બાગો કયો ગયો. એટલું તને જાનુ વાંચવો હોય તું ખુશ થઈ જાય જાનુ. પણ મને તો અત્યારથી જ એવું લાગે કે મને તો મારા બાગા વગર ફાવે જ નહીં. હમૂર જોઈએ. હા, મારો બાગો એક સહેજ આટલો આગળ છે ને તો મને ઘરમાં નહીં ફાવે. જાનુ હવે આપણે ઘેર જઈશું. બાપા રાહ જોતા છીએ. ઓવે. ઘેર જઈને રોટલા તું કર હા. એટલે બાપાને ખવડાવી એટલે બાપાને લાગે કે ના ભાઈ જાનુ આવીએ ને તે કોમ બમ કરે ને સારું રહે કે. ને હેડો તાર ઘેર જઈએ. અમે મારે રોટવાનું હોય, ઘરમાં કોમ ઘણું તો કોમ બમ પતાઈએ. તો કાલ તને શાંતિથી લઈ જજો હો. એ હાર આપણો બેનો પ્રેમ એટલે તો દુનિયા યાદ કરશે. દુનિયા યાદ કરશે. કેવું હતું થિયેટર ને કેવું હતું પિક્ચર. બહુ સરસ લાગે મને તો પિક્ચર. આવું પિક્ચર તો મેં મારી જિંદગીમાં કદી જોયું નતું. નતું જોયું ને. હા, અને હા પિક્ચર તો બરાબર, પણ મને બહાર આવ્યા પછી તમે જે પેલી પકોડી ખવડાવી ને આ પકોડીનો કોઈ ટેસ્ટ હતો કોઈ? જાનુ પેલો ગોલો ગોલો તો ખાવાની એવી મજા આવી. એટલું ઠંડુ લાગતું હતું. હું તો જેમ ખાઉં એમ મને તો પેટમાં ઠંડુ લાગતું હતું એકદમ. આવો ગોલો તો મેં મારી જિંદગીમાં પહેલા વેલી ગાતો. મજા આવી જાનુ બધી. હા, અને આ તો બધે મને મારો બાગો જ ખવડાવી ગયો. હું તમને એટલો પ્રેમ કરું ને કે હવે તમે શાંતિથી હોય રોજ તમારી અને બાપાની સેવા કરો અને તમને સારું બનાવીને ખવડાવે રોજ હો. બસ જાનુ તા. હા, જાનુ હા. આ સોન બોલે આ તડકો ચડા લેડ આપણે પેલા ખેતર જઈ આવીએ એટલે ભારો ને આવીએ. એ હાલો. જાનુ આપણે સાયકલ લઈ જઈએ એટલે એવું હા વરસાદ ભારો હોય મૂકી દઉં ને તમે આગળ બિહાર તો આવું. હાલો. લો જાન. બધું બાપુ કાકડા જ્યું તું કાકડું દઈતું લઈ જઈ વાત થઈ હવે અને અમે ઓમ રહી ગયા. હું જાનુ પેલા ભાઈ જતા હતા કેવા સાયકલ આપણે સર્વિસ કરાવી ટકર કરીને જોતા હતા. તો તે બાગો જ રહ્યો. આ બાગા અંકાથી તો આવી રીતે આખી જિંદગી મારી હના જશે. આજે મને પહેરાય 7 દાડા તો થઈ ગયા છે અને મને મારા બાપાએ કીધું હ એ પ્રમાણે આજ તો રાતે ઘરમાંથી દાગીના પૈસા બધું ચોરી કરે ફોન કરી દઉં તે પેલો ભાઈ મને લેવા આવી જાય તે બધું લઈને રાતે નાહી જાઉં. ચાલ જાનુ આપણે ખેતરમાં મોડું તો છે ફટાફટ વારનો જારો લઈને હાલ આવીએ. કે હા રેડો તને જલ્દી પગ ઉપાડો.
આજુબાજુ કોઈ દેખાતું નહીં. લાય આ તો લા જગન ફોન કરી દઉં અને આજે તો રાતે નાહી જવાનો પ્રોગ્રામ બનાવી દઉં. હેલો હા બોલો. જગુ, હા બોલ. આજ રાતે જો મેં તો મારા ઘરવાળાને બધાને એવો પ્રેમજાળમાં ફસાઈ દીધો હે ને તે મારા પાછળ એટલો ગોળો થઈ ગયો હે ને તે બધો વિશ્વાસ મારા પર મૂકી દીધો તો. સારું કેવાય લે તાર મેં જે કાવતરું કીધું તું એનું કમ્પ્લીટ થઈ ગયું ને. ઓ બ્રો, હા બોલો. દાગીના પૈસા બધું મને ઉંપી દીધું હે. તે જો બધું હું બપોરે કમ્પ્લીટ કરી પેલું ભરી કાઢો હા હા. અને રાતે તમે 11 બસ સ્ટેન્ડ આવી જજો રોડ ઉપર. રોડ ઉપર ને? ઓ રોડ ઉપર આવી જજો. હા તો હારે તાર અમાર ઘરવાળો બધો રહ્યો ને 10 વાગ્યા પછી તો ઘસઘસાટ ઊંઘી જાય. હાર હું આવી જો હા. 11 વાગે તું આવી જજે હો. એ કોઈ ખબર ના પડે એવી રીતના આવજે. અને તમને રોડ ઉપર કોઈ ભાડે ના એવી રીતે ઉભા રહેજો પાછા. એ હું શાંતિથી ઉભો રહે તું તાર બારોબાર આવી જજે પાછળ થઈને હો. એ હાર હા? હા હા હાર હું આવી જઈ. એ હા બાગુ એ ઘસઘસાટ ઊંઘી ગયો. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા? અગિયાર વાગી ગયા. મારા સસરાએ ઘસઘસાટ ઊંઘી ગયા. આ તને હું થેલું લઈને હાચવે નીકળી જાઉં. હવાર પડી. ઓહો દાડો ઉગી ગયો લે. અલ્યા ભવને ક્યારે ચાબા મિલે કહો બાઘા. ઓ બેટા બાઘા. હો બાપા. અલ્યા ઉઠો બેટા. આ સૂર્ય માથા પર આવ્યો. ભવને ક્યાં ચાબા મિલે? આ મારા હરફ પહેરાય તો ન બાપા હા મારે જાનું તો થઈ દેખાતી જ નહીં ઘરમાં. અલ્યા બેટા ધીરજ ધર. આટલામાં તો જઈ છે. ના બાપુ એ કદી વહેલા ઉઠતી જ નહીં. હે હા તો પછી તું તપાસ કર. આટલામાં ખેતરમાં કે ગામમાં છો તપાસ કર. હા બાપુ હું આટલામાં તો જોતો આવું હો, બે જગ્યાએ. હાય. મારું હારું આ મારો બાઘો કે પ્રમાણ કર્યું છે તો નક્કી આ જતી રહેવું લાગે. કશો વાંધો નહીં. અરે દિનિયો પાતાળમાં જતી રહી છે. ગમે તે થઈ છે પણ એને જ પાછી લાવો તો જ આ દિનિયો ખરો. તો મિત્રો આ વિડીયો દ્વારા એક સરસ મજાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો જો આવા જ વિડીયો આવતા રહેશે તો એના માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો.